અવકાશની દુનિયામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે। અડધી સદી બાદ માનવજાત ફરી ચંદ્ર સુધી પહોંચી રહી છે અને હવે આર્ટેમિસ 2 મિશન ચંદ્રની નજીક પહોંચી એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે। આ મિશન માત્ર ચંદ્ર સુધી જવાની વાત નથી, પરંતુ ભવિષ્યના માનવ અવકાશ અભિયાન માટેનો પાયો છે। તો આ મિશનમાં શું ખાસ બન્યું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમેરિકાની અવકાશ સંસ્થા નાસાનું આર્ટેમિસ 2 મિશન આજે 6 એપ્રિલ 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 10:07 વાગે ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે। આ એક અત્યંત મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે, કારણ કે હવે અવકાશયાન ચંદ્રના પ્રભાવ હેઠળ આવી ગયું છે। અને આમાં મહત્વની વાત એ છે કે આ મિશન ચંદ્રની પરિક્રમા કરશે નહીં, પરંતુ ફ્રી રિટર્ન ટ્રેજેક્ટરી પર છે, એટલે કે અવકાશયાન ચંદ્રની નજીકથી પસાર થશે અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ તેને આપોઆપ પૃથ્વી તરફ પાછું ધકેલી દેશે। આ ટેકનિક સલામતીના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મિશનની ટાઈમલાઈન પર નજર કરીએ તો 2 એપ્રિલે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી SLS રોકેટ દ્વારા લોન્ચ થયા બાદ યાન પહેલાં પૃથ્વીની કક્ષામાં રહી તમામ સિસ્ટમ્સની ચકાસણી કરવામાં આવી। ત્યારબાદ 3 એપ્રિલે ચંદ્ર તરફ પ્રસ્થાન શરૂ થયું અને હવે 6 એપ્રિલે ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ આજે રાત્રે ચંદ્રની સપાટીથી લગભગ 6500થી 9650 કિલોમીટર દૂરથી પસાર થવાનું છે। આ મિશનથી સૌથી ખાસ વાત એ છે કે 1972ના એપોલો 17 પછી આ પહેલું માનવ સહિત ચંદ્ર મિશન છે અને આ મિશનના અવકાશ યાત્રીઓ માનવ ઇતિહાસમાં સૌથી વધુ અંતર સુધી પહોંચનારા બનશે। સાથે જ તેઓ ચંદ્રની એ બાજુ એટલે કે ફાર સાઇડ પણ જોઈ શકશે, જે પૃથ્વી પરથી ક્યારેય દેખાઈ નથી। પરંતુ એક પડકારજનક ક્ષણ પણ આવશે, જ્યારે યાન ચંદ્રની પાછળ જશે ત્યારે લગભગ 40 મિનિટ સુધી પૃથ્વી સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે તૂટી જશે, જે આ મિશનનો સૌથી સંવેદનશીલ તબક્કો માનવામાં આવે છે। હવે આ મિશન 10 એપ્રિલે પૃથ્વી પર પરત ફરવાનું છે અને જો આ મિશન સફળ રહે તો 2028માં આર્ટેમિસ 4 મિશન દ્વારા માનવને ફરી ચંદ્ર પર ઉતારવાનો માર્ગ ખુલશે। એકંદરે જોવામાં આવે તો આ માત્ર એક અવકાશ યાત્રા નથી, પરંતુ માનવજાતના ભવિષ્યનો નવો દ્વાર છે। હવે સવાલ એ છે કે શું આ મિશન સંપૂર્ણ સફળ થશે અને શું આપણે ફરી એકવાર ચંદ્ર પર માનવના પગલાં જોઈશું? આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો અને આવા જ અહેવાલ માટે સ્વમાન સાથે જોડાયેલા રહો। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।